પશ્ચિમ બંગાળમાં દીદીના સામ્રાજ્યનો અસ્ત આખરે કેવી રીતે થયો? મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનું પતન અને પરિવર્તનની રમત પાછળ કોણે ખેલ પાડ્યો? તો ચાલો જાણીએ એ 5 મુખ્ય કારણો કે જેણે મમતા બેનર્જીને સત્તા પરથી પદભ્રષ્ટ કર્યા અને બંગાળમાં પરિવર્તનની લહેર લાવી દીધી. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પશ્ચિમ બંગાળ એક એવું રાજ્ય કે જ્યાં રાજકારણ માત્ર સત્તા સુધી મર્યાદિત નથી, પરંતુ તે ભાવનાઓ, ઓળખ, સંસ્કૃતિ અને વિચારધારાઓનું અથડામણ પણ છે. વર્ષો સુધી અહીંયા એક નામ રાજ કર્યું હતું, એક એવી નેતા કે જે રસ્તાઓ પરથી ઉઠીને સત્તાના શિખર સુધી પહોંચી હતી, જેને લોકો દીદી તરીકે ઓળખે છે અને જેમણે ડાબેરીઓના 34 વર્ષ જૂના મજબૂત ગઢને મૂળમાંથી ઉખેડીને ફેંકીને બંગાળની સત્તા કબજે કરી હતી. આ છે મમતા બેનર્જી. પરંતુ હવે ચિત્ર બદલાયું છે. પશ્ચિમ બંગાળની ધરતી પર ફરી એકવાર ઇતિહાસ રચાઈ ગયો છે. પરંતુ આ વખતે આ ઇતિહાસ મમતા બેનર્જીના પક્ષમાં નહીં, પરંતુ તેમની વિરુદ્ધમાં લખાયો છે. મમતા બેનર્જીના 15 વર્ષ લાંબા શાસનનો આખરે અંત આવ્યો છે. 15 વર્ષ સુધી સતત શાસન કર્યા પછી તેમની સરકારને એક એવી હારનો સામનો કરવો પડ્યો છે કે જે માત્ર ચૂંટણીના પરિણામ નથી, પરંતુ રાજકીય યુગના અંતની ઘોષણા જેવી લાગે છે. પશ્ચિમ બંગાળની રાજનીતિમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ એવું પ્રદર્શન કર્યું છે કે તે રાજ્યની સત્તા સુધી પહોંચી ગઈ છે. જી હા, ભારતીય જનતા પાર્ટીએ બંગાળના રાજકીય ફલક પર એક એવી જીત હાંસલ કરી છે કે જેની કલ્પના કદાચ થોડા વર્ષો પહેલા તો અશક્ય લાગતી હતી. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 206 બેઠકોની સાથે 2/3 બહુમતી મેળવીને ભાજપે પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવ્યો છે અને તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ ફક્ત આંકડો નથી, આ એક મોટા રાજકીય સંદેશ છે. આ કહાની છે વિશ્વાસના તૂટવાની, વચનોના પરીક્ષણના અને મતદારોના મનમાં આવેલા પરિવર્તનની. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે ખુદ મમતા બેનર્જી પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુર પરથી ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સામે હારી ગયા છે. આ હાર માત્ર એક બેઠકની હાર નથી, પરંતુ એક આખી વિચારધારા અને એક મજબૂત શાસન મોડલની હાર છે. મમતા બેનર્જીએ આ હારને સ્વીકારવાના બદલે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર વોટ ચોરી અને અનૈતિક જીતના ગંભીર આરોપો લગાવ્યા છે. પરંતુ લોકશાહીમાં જનતાનો ચુકાદો સર્વોપરી હોય છે. પરંતુ સવાલ એ થાય છે કે આખરે આવું કેમ થયું? શું કારણ છે કે જે નેતા 15 વર્ષ સુધી લોકોના દિલ જીતી રહ્યા હતા, દિલ ઉપર રાજ કરી રહ્યા હતા, તે અચાનક આટલી મોટી હારનો સામનો કરે છે? શું આ માત્ર રાજકીય લહેર છે કે પછી એક ઊંડા અસંતોષ છે? આજે આપણે એ 5 મુખ્ય કારણો જાણીશું કે જેણે મમતા બેનર્જીને સત્તા પરથી પદભ્રષ્ટ કર્યા છે અને બંગાળમાં પરિવર્તનની લહેર લાવી દીધી છે. આપણે એક એક પરત ખોલીશું, એક એક કારણ સમજવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે આ બદલાવની પાછળનું સત્ય શું છે. તો દર્શક મિત્રો, મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ પતનનું સૌથી પહેલું અને સૌથી મહત્વનું કારણ છે મહિલા મતદારોનો બદલાયેલો મિજાજ. જી હા, પશ્ચિમ બંગાળમાં મહિલાઓ હંમેશા મમતા દીદીની સૌથી મોટી તાકાત રહી છે. કુલ મતદારોમાં 50% કરતા વધુ મહિલાઓ છે અને લાંબા સમય સુધી આ મહિલાઓ મમતા બેનર્જીનો મજબૂત આધાર રહી છે. લક્ષ્મી ભંડાર હોય, કન્યાશ્રી અને સુબજ સાથી જેવી યોજનાઓ દ્વારા મમતા સરકારે મહિલાઓના દિલ જીત્યા હતા. યોજનાઓએ લાખો મહિલાઓના જીવનમાં ફેરફાર લાવ્યો હતો. ગરીબ પરિવારોને આર્થિક મદદ, છોકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને સાયકલ જેવી સુવિધાઓ આપી હતી. આ બધાએ મમતા દીદીની છબીને એક કલ્યાણકારી નેતા તરીકે મજબૂત બનાવી દીધી હતી. ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓને લાગતું હતું કે દીદી તેમના માટે લડી રહ્યા છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં આ પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. આરજીકર મેડિકલ કોલેજની દુર્ઘટના અને ત્યારબાદ ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોએ મહિલાઓમાં સુરક્ષાને લઈને એક મોટો ફાડકો પેદા કર્યો છે. આ ઘટના બાદ મહિલાઓના મનમાં પેદા થયેલો આ ડર જ ટીએમસીના પતનના પાયાનું કારણ બન્યું છે. આ વખતે મહિલાઓના મનમાં સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ સામે થયેલી જે ઘટનાઓ છે તેને એક ડર ઉભો કર્યો હતો કે શું આપણે સુરક્ષિત છીએ?
આ સવાલ મતદાન બૂથ સુધી પહોંચી ગયો. ઘણા વિસ્તારોમાં તો મહિલાઓ હવે ખુલ્લેઆમ કહ્યું કે તેઓ હવે ડર અનુભવે છે. ખાસ કરીને રાત્રે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ અસુરક્ષાની ભાવનાએ મમતાના મજબૂત મત બેંકને હચમચાવી દીધો. મહિલાઓને અહેસાસ થયો કે માત્ર આર્થિક મદદ પૂરતી નથી, સુરક્ષા અને સન્માન સૌથી મહત્વના છે. પાનીહાટીમાં આરજીકર પીડિતાના જે માતા છે તેમને ભાજપે ટિકિટ આપી અને ભાજપની ટિકિટ પરથી લડીને તેમણે જે ભવ્ય વિજય મેળવ્યો તે જ બતાવે છે કે બંગાળની મહિલાઓ હવે સુરક્ષાના મુદ્દે કોઈ પણ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. આના પછી બીજું મોટું કારણ છે SIR એટલે કે વોટર લિસ્ટમાં કરાવાયેલા જે સુધારા છે તે. એવી ખબરો છે કે પશ્ચિમ બંગાળમાં વર્ષોથી એવી ફરિયાદો ઉઠી રહી છે કે મતદાર યાદીમાં લાખો સંખ્યામાં મૃત વ્યક્તિઓ અને નકલી મતદારોના નામ છે, જેનો સીધો ફાયદો સત્તાધારી પક્ષ ઉઠાવતો આવ્યો છે. આ વખતે ચૂંટણી પંચે સઘન ઝુંબેશ ચલાવીને 90 લાખથી વધુ નામો યાદીમાંથી દૂર કર્યા હતા. આ આંકડો પોતે જ બતાવે છે કે આ આંકડો કેટલો મોટો બદલાવ લાવ્યો છે. આ પગલાએ ચૂંટણીના પરિણામ પર સીધી અસર કરી છે. ભાજપનો દાવો હતો કે આ નામો TMCની વોટ બેંક હતા કે જે ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે જો આ 90 લાખ નામ દૂર ન થયા હોત તો કદાચ આજે પરિણામ કંઈક અલગ સામે આવ્યું હોત. 4.3% જેટલા મતદારો કે જેમને મતદાન પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવ્યા હતા, તેમાં મોટી સંખ્યામાં એવા લોકો હતા કે જો પરંપરાગત રીતે TMCના સમર્થક હતા. અને આ એક એવું ટેકનિકલ કારણ છે કે જેણે ચૂંટણીના પરિણામોના ગણિતને સંપૂર્ણપણે ફેરવી નાખ્યું હતું. હવે ત્રીજું કારણ છે ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતા. મમતા બેનર્જીના શાસનમાં કટમની અને સિન્ડિકેટ સંસ્કૃતિએ સામાન્ય માણસનું જીવવું દુષ્કર બનાવી દીધું હતું. દરેક નાના કામ માટે TMCના કાર્યકરોને કમિશન આપવાની પ્રથાથી લોકો કંટાળી ગયા હતા. શાળાઓમાં ભરતી કૌભાંડથી લઈને રાશન કૌભાંડ સુધી ભ્રષ્ટાચારે બંગાળના શિક્ષિત યુવાનોમાં ભારે રોષ પેદા કર્યો હતો. TMCએ હંમેશા બંગાળી અસ્મિતાનો કાર્ડ રમીને આ ભ્રષ્ટાચાર પર પડદો નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વખતે જનતાએ અસ્મિતા કરતા વિકાસ અને પારદર્શિતાને વધુ મહત્વ આપ્યું છે. સિન્ડિકેટ દ્વારા જે રીતે સરકારી કોન્ટ્રાક્ટ અને જમીનો પર કબજા જમાવવામાં આવ્યો હતો, તેણે સામાન્ય વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પણ પક્ષથી દૂર કરી દીધા. શરૂઆતમાં મમતા બેનર્જી આ આરોપોને પોતાની લોકપ્રિયતાથી ઢાંકી શક્યા, પરંતુ સમય જતાં લોકોમાં અસંતોષ વધતો ગયો હતો. આ વખતે મતદારોને લાગ્યું કે હવે બદલાવ જરૂરી છે. આ સિવાય ચોથું અને અગત્યનું મહત્વનું કારણ છે હિન્દુ મતોનું પ્રચંડ ધ્રુવીકરણ. એવી ખબરો છે કે બંગાળમાં 30% મુસ્લિમ વસ્તી છે અને મમતા બેનર્જી પર હંમેશા તુષ્ટિકરણના આરોપો લાગતા આવ્યા છે. ભાજપે આ મુદ્દાને બરાબર રીતે પકડ્યો અને હિન્દુ મતદારોને એકજૂથ કરવામાં સફળ રહ્યા હતા. મમતા બેનર્જીએ છેલ્લી ઘડીએ મંદિરો બનાવીને નરમ હિન્દુત્વ અપનાવીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે કારગર ન નીવડ્યા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ મતદારોએ ભાજપના આક્રમક રાષ્ટ્રવાદ અને હિન્દુત્વના એજન્ડા પર મોહર મારી હતી. સુવેન્દુ અધિકારીની જીત એ વાતનું પ્રમાણ છે કે ડાબેરીઓના જૂના સમર્થકો અને TMCના હિન્દુ મતદારો પણ હવે ભાજપ તરફ વળ્યા છે. જાતિ અને ધર્મના સમીકરણોમાં TMCની ગણતરી આ વખતે ઊંધી પડી ગઈ હતી. આ એક વ્યૂહાત્મક અને માનસિક બદલાવ પણ હતો કે જ્યાં મતદારો માત્ર વિકાસ નહીં પરંતુ ઓળખના મુદ્દાઓ પર પણ મત આપતા દેખાયા હતા. PM મોદીની આગેવાનીમાં ભાજપે આ ભાવનાને વધુ મજબૂત રીતે રજૂ કર્યું હતું. આના ઉપરાંત પાંચમું કારણ છે કેન્દ્રીય સુરક્ષા દળોની કડક હાજરી. બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસા થવી એ કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે એવા સમાચાર સામે આવ્યા કે ચૂંટણી પંચે અભૂતપૂર્વ રીતે 2.40 લાખ કેન્દ્રીય સુરક્ષા દળોને તહેનાત કર્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓના મોટા પાયે બદલી કરીને રાજ્યના વહીવટીતંત્રને TMCના પ્રભાવમાંથી મુક્ત કરવાના પ્રયાસ થયા. આના કારણે જે મતદારો અને અગાઉ TMCના કાર્યકરોના ડરથી ઘરની બહાર નીકળતા ન હતા અથવા તો મજબૂરીમાં TMCને મત આપતા હતા, તેમને મુક્તપણે મતદાન કરવાની તક મળી હતી. મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ વારંવાર કેન્દ્રીય દળો પર ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો, જે હકીકતમાં સત્તાધારી પક્ષની હતાશા બતાવતી હતી. જ્યારે ડરનું શાસન ખતમ થાય છે ત્યારે પરિવર્તનનો માર્ગ મોકળો થાય છે
અને બંગાળમાં બરાબર એવું જ દેખાઈ રહ્યું છે. કેટલાક નિરીક્ષકો માને છે કે આ કારણોસર પરંપરાગત જે રાજકીય પ્રભાવ છે તે ઘટ્યો છે અને લોકોનો સાચો મત બહાર આવ્યો છે. આ તમામ પરિબળોએ મળીને એક એવો માહોલ બનાવ્યો કે જેમાં બદલાવ અનિવાર્ય બની ગયો અને અંતે પરિણામ સૌના સામે આવ્યું છે. સુવેન્દુ અધિકારી જેવી નેતાઓએ મમતા દીદીને સીધી જ ટક્કર આપીને જીત મેળવી લીધી અને આમ 15 વર્ષના શાસન પછી જ્યારે કોઈ નેતા સત્તા ગુમાવે છે ત્યારે તે માત્ર એક હાર નથી હોતી, પરંતુ જનતા દ્વારા આપવામાં આવેલો એક કડક સંદેશ હોય છે કે સત્તા કાયમી નથી હોતી અને અહંકાર તેમજ ભ્રષ્ટાચારનો અંત નિશ્ચિત છે. બંગાળમાં હવે ભાજપના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે જે પરિવર્તનનું વચન આપીને તેઓ સત્તામાં આવ્યા છે, શું તે બંગાળની જનતાને અપેક્ષાઓ પર ખરા ઉતરી શકશે કે કેમ? દીદીના કિલ્લાના કાંકરા હવે ખરી પડ્યા છે અને બંગાળના રાજકારણમાં હવે એક નવો અધ્યાય લખાઈ ચૂક્યો છે. હવે સવાલ એ છે કે શું આ માત્ર એક ચૂંટણીનું પરિણામ છે કે પછી એક લાંબા ગાળાનું રાજકીય પરિવર્તન? શું ટીએમસી ફરીથી ઊભી રહી શકશે? શું મમતા બેનર્જી ફરીથી પોતાની પકડ મજબૂત કરી શકશે કે પછી પશ્ચિમ બંગાળ હવે નવા રાજકીય યુગના પ્રવેશ કરી ચૂક્યું છે? આ કહાની અહીંયા પૂર્ણ નથી થતી, આ તો માત્ર શરૂઆત છે. કારણ કે રાજકારણમાં કોઈ પણ અંત ક્યારેક અંતિમ નથી હોતો, તે હંમેશા એક નવી શરૂઆતનો સંકેત હોય છે અને પશ્ચિમ બંગાળમાં હવે એ નવી શરૂઆત થઈ ગઈ છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.